નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 10ની અંદર તરલના મિકેનિક્સની અંદર અમુક થિયરી જોઈતી. હવે આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. તો ઉદાહરણ 1, જેની અંદર કીધું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ ફીમર્સ માનવ શરીરના ઉપરના ભાગના 40 કિલોગ્રામ દળને આધાર આપે છે. આ દરેક અસ્થિ વડે સહન થતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો. બરાબર. તો અહીંયા જે આપણને કીધું છે સાથળના બે અસ્થિઓ જે માનવ શરીર માટે જેનું ક્ષેત્રફળ આપણને એકનું કીધું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર, તો બેનું ટોટલ ક્ષેત્રફળ કેટલું થશે? 2 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે મીટરની અંદર આપણે ફેરવી દઈએ તો 2 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેર, 10⁻⁴ મીટર સ્ક્વેર. બરાબર. સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યાએ 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે ટોટલ કેટલું થશે? 2 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ છે. અને જે દળ છે 40 કિલોગ્રામ આપણને કીધું છે કે જે આ સાથળની બે અસ્થિઓ જે છે જે એ આ વજનને ઉચકે છે. બરાબર, એવું આપણે કહી શકીએ. તો ટોટલ બળ કેટલું લાગશે સાદી ઉપર? તો લાગતું બળ F = વજન લાગશે જે એ જ બળ લાગશે mg. તો 10 ગુણ્યા જીની કિંમત આપણને અહીંયા લેવાની કીધી છે 10, એટલે ટોટલ થશે 400 ન્યૂટન. આટલું બળ લાગશે. બરાબર. અને આપણને ગણવાનું શું કીધું છે અહીંયા? તો કે સરેરાશ દબાણનો અંદાજ મેળવો. તો સરેરાશ દબાણ, તો દબાણ બરાબર શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર. તો બળ 400 છેદમાં ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻³ તો ટોટલ કેટલું થશે? અહીંયા 2 કેન્સલ થશે એટલે 2 અને 10⁵ આટલા પાસ્કલ. બરાબર. આટલું દબાણ લાગશે. તો અહીંયા આપણને ફક્ત દબાણ જ ગણવાનું કીધું છે, જે આપણે આ રીતે ગણી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ. માં કીધું છે એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર કેટલું દબાણ લાગશે? બરાબર. પાણીની ઘનતા આપી છે 10⁻3, પછી ગુરુત્વ પ્રવેગ આપ્યો છે, વાતાવરણનું દબાણ આપ્યું છે. હવે ધારો કે આ રીતે આપણે એવું વિચારીએ કે કોઈ એક તળાવ છે, તો અહીંયાથી 10 મીટર ઊંડાઈ અહીંયા કોઈ એક તરવૈયો છે, આના ઉપર કેટલું દબાણ લાગશે એવું આપણને કીધું. બરાબર. અહીંયા પાણીની ઘનતા પણ આપણને આપી દીધી છે 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. બરાબર. જીની કિંમત લેવાની કીધી છે 10, અને વાતાવરણનું દબાણ PA 1.01 ગુણ્યા 10⁵ આટલા પાસ્કલ લો. બરાબર. જીની કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. તો જે ઊંડાઈ આપી છે h બરાબર 10 મીટર, ત્યાં દબાણ કેટલું લાગશે? તો વાતાવરણનું દબાણ તો આટલું છે જ, એ સિવાય કેટલું દબાણ લાગે જે આપણે સમીકરણ આવ્યું તો P = વાતાવરણનું દબાણ પ્લસ ρgh. બરાબર. આટલું દબાણ લાગશે. તો જે આપણે ગણી લઈએ 1.01 ગુણ્યા 10⁵ પ્લસ રોની કિંમત 10⁵, જીની કિંમત 10, એચની કિંમત 10. તો આ ટોટલ કેટલું થશે? 10⁵. તો 1 ગુણ્યા 10⁵, અહીંયા 1.01 ગુણ્યા 10⁵, એટલે કે 2.01 ગુણ્યા 10⁵ આટલા પાસ્કલ. બરાબર. તો આટલું દબાણ લાગશે. આને તમે વાતાવરણ દબાણની અંદર ફેરવો તો એ 1.01 વડે ગુણ્યા 10⁵ વડે ભાગો તો એ જ આવશે. બરાબર. 1.99 વાતાવરણ દબાણ એવું આપણે કહી શકીએ. એના પછી ત્રીજો જે છે દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા
રો ઇઝ ઇક્વલ ટુ 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન વાતાવરણની ઘનતા. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી તેમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે, જેની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલી લો. તો જેની કિંમત અહીંયા આપણને 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાની કીધી છે. તો વાતાવરણ કેટલે સુધી વિસ્તરેલું હશે? તો વાતાવરણનું દરિયાની સપાટી પર દબાણ જે લાગે એને જ આપણે વાતાવરણ દબાણ કહીએ, અને એ કેટલું હોય? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. વાતાવરણનું દબાણ આટલું હશે. તો ક્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું હશે? તો વાતાવરણ દબાણ જે છે એને જ બરાબર આપણે લઈ લઈએ ρgh. તો h જે આપણને મળશે એ વાતાવરણની ઊંચાઈ થશે, કેમ કે વાતાવરણ જેટલી ઊંચાઈ સુધી હશે એ જ દબાણ જે લગાડે એને જ આપણે વાતાવરણનું દબાણ કીધું છે. તો hની કિંમત જે મળશે એ જ વાતાવરણની વિસ્તાર થશે, બરાબર. તો PA/ρg. તો 1.01 ગુણ્યા 10⁵ રોની કિંમત કીધી છે 1.29 ગુણ્યા જીની કિંમત લેવાની કીધી છે 9.8. આ જે કિંમત આવશે મીટરમાં આવશે, બરાબર, અને ગણી નાખો એટલે આશરે મળશે 0.07989 મીટર એટલું મળશે. અને કિલોમીટરની અંદર ફેરવવું હોય આપણે તો અહીંયા 10⁵ રહેવા દઈએ, 2 આપી દઈએ એટલે કેટલું થાય? 7.989 આટલા કિલોમીટર, એટલે કે આશરે 8 કિલોમીટર એવું આપણે કહી શકીએ. તો 8 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું હશે, બરાબર. તો આપણને આટલું જ ગણવાનું કીધું છે આમાં. એના પછી જે ઉદાહરણ છે એ જુઓ. દરિયામાં 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું હશે? 1000 મીટર ઊંડાઈએ. તો h બરાબર અને નિરપેક્ષ દબાણ, તો નિરપેક્ષ દબાણ કેટલું હશે? V ઇઝ ઇક્વલ ટુ ρgh. હવે અહીંયા પાણીની ઘનતા આપણને આપેલી હશે 1.03 ગુણ્યા 10⁵ આટલા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન લેવાનું કીધું છે. અને જીની કિંમત આપણને કેટલી લેવાની કીધી છે? અહીંયા 10. જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો રોની કિંમત 1.03 ગુણ્યા 10⁵, જીની કિંમત 10, એચની કિંમત 1000. તો 1.03 ગુણ્યા 10⁵, 1 4, 4 ને 3 7 આટલા પાસ્કલ, બરાબર. આ નિરપેક્ષ દબાણ થશે. પછી અને હા, આપણે હજુ આની અંદર વાતાવરણનું દબાણ એડ ન કર્યું, PA પ્લસ વાતાવરણનું દબાણ એડ કરવાનું રહી ગયું, બરાબર. તો આની અંદર એડ થશે હજી, એટલે આપણે હજી આની અંદર એડ કરીએ 1.01 ગુણ્યા 10⁵ એટલું જ લેવાનું કીધું છે વાતાવરણનું દબાણ. હા, તો હવે આનો સરવાળો કરવો હોય તો જુઓ, અહીંયા 1.03 ગુણ્યા 10⁵ થશે, પ્લસ અને 1.01 ગુણ્યા 10⁵ થશે. તો અહીંયા હવે બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 103 કરી દઈએ, ગુણ્યા 10⁵ થઈ જશે, પ્લસ 1.01 ગુણ્યા 10⁵. તો હવે સરવાળો કરશો એટલે કેટલું થશે? 104.01 ગુણ્યા 10⁵, બરાબર. આટલા પાસ્કલ આ નિરપેક્ષ દબાણ થઈ જશે. પછી બીજું ગણવાનું કીધું છે ગેજ દબાણ. તો ગેજ દબાણ એટલે વાતાવરણનું દબાણ અને
જે દબાણ છે એ બંને વચ્ચેનો તફાવત એટલે કે પી માઇનસ પી એ, તો ખાલી રો જી એચ જે આપણે હમણાં કર્યું હતું જે ગેજ દબાણ થશે જે મળશે આપણને કેટલું તો કે 1.03 ગુણ્યા 10 3 આ થશે, જીની કિંમત 10 થશે અને આને 1000 થશે એટલે કે લગભગ 1.03 ગુણ્યા 10 7 પાસ્કલ થશે. આ થશે ગેજ દબાણ. તો આ બે કિંમત આપણે આવી રીતે ગણી લઈએ. બરાબર. હવે ત્રીજું ગણવાનું કીધું છે જે કે અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય એવી એક સબમરીન 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર બારી પર ઊંડાઈએ લાગતું બળ કેટલું હશે. એટલે કે આપણને ઊંડાઈએ સબમરીન જે છે એની બારી ઉપર, અને બારીનું ક્ષેત્રફળ આપ્યું છે 20 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર, આના ઉપર કેટલું બળ લાગશે. તો પહેલાં તો આને મીટર સ્ક્વેરની અંદર ફેરવી દઈએ તો 400 થશે ગુણ્યા સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર, તો 4 ગુણ્યા 10⁻²મીટર સ્ક્વેર આવો આટલું ક્ષેત્રફળ થશે. બળ આપણને પૂછ્યું છે અને દબાણ કેટલું લઈશું. બારી ઉપર જે દબાણ લાગશે તો કે સબમરીનની અંદરનું વાતાવરણ જે હોય હવા જશે. બરાબર. તો ત્યાં જે દબાણ લાગશે એ ગેજ દબાણ હશે. તફાવત જે આપણને ખબર જ છે કેટલું છે 1.03 ગુણ્યા 10⁻⁷ પાસ્કલ. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો દબાણ 1.03 ગુણ્યા 10⁷ અને ક્ષેત્રફળ તો કે 4 ગુણ્યા 10⁻². બરાબર. તો આ ગણી નાખો એટલે કેટલું થશે 4.12 ગુણ્યા 10⁵ ન્યૂટન. બરાબર. આટલું આવશે. તો આટલું બળ બારી ઉપર લાગશે. તો અહીંયા જે દબાણ આપણે લઈશું એ દબાણ કયું લેવાનું થશે, ગેજ દબાણ લેવાનું થશે. સબમરીનની અંદર વાતાવરણ તો હોવાનું જ હશે. તો એ જે બળ લાગશે બારી ઉપર એના માટે જવાબદાર જે દબાણ થશે એ કયું થશે, ગેજ દબાણ થશે. એના પછી જોઈએ પાંચમું ઉદાહરણ. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરીઝ પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરીઝમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટન અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે વ્યાસ. બરાબર. બંને પિસ્ટનના વ્યાસ આપ્યા છે. તો નાના પિસ્ટનનો વ્યાસ છે ને આપણે D1 કહીએ, જે કીધું છે આપણને 1 સેન્ટીમીટર, અને મોટા પિસ્ટનનો વ્યાસ જે આપણને કીધું છે 3 સેન્ટીમીટર, અને બંનેને રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. બંને સિરીઝને, એક સિરીઝ જેનું પિસ્ટન નાનું છે અને એક સિરીઝ જેનું પિસ્ટન મોટું છે. પછી શું કીધું છે, જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. નાના પિસ્ટન પર જે બળ લગાડવામાં આવે છે એ કીધું છે 10 ન્યૂટન. એને આપણે F1 કહી દઈએ 10 ન્યૂટન. તો પૂછ્યું આપણને મોટા પિસ્ટન પર F2. બરાબર. મોટા પિસ્ટન પર જે બળ લાગે છે એ પૂછ્યું. તો અહીંયા પાસ્કલના તરણ દબાણના પ્રસરણના નિયમ અનુસાર આ રીતે આપણે વિચારી શકીએ કે આ રીતે સિરીઝ હશે. બરાબર. અને બંને સિરીઝને આ રીતે જોડેલી હશે.
આ રીતે હશે. તો આ જે છે આ વ્યાસ D1 નાનું પિસ્ટન, આ મોટું પિસ્ટન છે જેનો વ્યાસ D2. આ રીતે અહીંયા પાણી ભરેલું હશે, બરાબર. તો અહીંયાથી બળ લગાડશું આપણે F1. તો અહીંયા બળ કેટલું લાગશે આ આપણને પૂછ્યું છે. તો આપણે અહીંયા આવું લખી શકીએ, આ બાજુ જેટલું દબાણ લાગશે ઇઝ ઇક્વલ ટુ મોટા પિસ્ટન પર જે દબાણ લાગશે. તો આપણે અહીંયા આવું લખી શકીએ F1/A1 ઇઝ ઇક્વલ ટુ F2/A2, બરાબર. પાસ્કલનો તરણ દબાણનો પ્રસરણનો નિયમ જે છે એના આધારે. તો F2 બરાબર શું થશે? તો કે A2/A1 ઇન્ટુ F1 આવું થશે. તો A2 એટલે અહીંયા પિસ્ટન જે છે વર્તુળાકાર હશે બંને, તો એના માટે ક્ષેત્રફળ શું થશે? πr1/πr2 ઇન્ટુ F1. પાઈ કેન્સલ થઈ જશે. હવે વ્યાસ તો આપ્યો છે, તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 0.5 સેન્ટીમીટર થશે. ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર થશે ને અહીંયા ત્રિજ્યા કેટલી થશે? 1.5 સેન્ટીમીટર થશે. તો અહીંયા કિંમત જ મૂકી દઈએ. હવે અહીંયા સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાની જરૂર નથી, કેમ કે ગુણોત્તર છે બંનેને ફેરવશું તો એ કેન્સલ જ થશે. એટલે કે અહીંયા 0.5નો વર્ગ, અહીંયા 1.5નો વર્ગ, આખાનો વર્ગ એવું કરી દઈએ. અને F1 એટલે કેટલું કીધું છે? 10. તો 5/15 એટલે કે 1/3 આનો સ્ક્વેર, એટલે કે 10/9 એટલે કે F2ની કિંમત આવશે 1 પોઈન્ટ. F1 10 જ આપ્યું છે. સોરી, ઊંધું થઈ ગયું. આ કિંમત 1.5 ઉપર લખવાની થશે, 0.5 નીચે લખવાની થશે. 1.5/0.5 એટલે કે 3 ઉપર રહેશે, સ્ક્વેર થશે એટલે કે 9 ગુણ્યા 10 એટલે કે 90 ન્યૂટન. આટલું બળ મોટા પિસ્ટન પર લાગશે, બરાબર. તો આપણને મોટા પિસ્ટન પર કેટલું બળ લાગશે એવું કીધું હતું. તો આપણે પાસ્કલના તરણ દબાણના પ્રશ્નના નિયમ અનુસાર બંને દબાણ સરખાવી દઈએ તો આ રીતે આપણને F2ની કિંમત મળી જશે. અને બીજું હજી ગણવાનું કીધું છે કે જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલું અંદર તરફ ધકેલવામાં આવે તો મોટું પિસ્ટન બહાર તરફ કેટલું ખેંચાશે, બરાબર. એટલે કે આને જો આપણે 6 સેન્ટીમીટર જેટલું અંદર ધકેલીએ તો આ બાજુ કેટલા સેન્ટીમીટર જશે? ધારો કે આને આપણે L1 કહીએ, અહીંયા L2 કેટલું? તો જો અહીંયા જેટલું પ્રવાહી હશે એટલું જ પ્રવાહી અહીંયા જશે, એટલે કે અહીંયા જેટલું કદ ઘટશે એટલું જ કદ અહીંયા ઘટશે. તો બંને બાજુ કદ જે છે એ એક સરખું રહેશે, બરાબર. તો કદમાં ફેરફાર થશે, નાના પિસ્ટન તરફ થતો કદમાં ફેરફાર ઇઝ ઇક્વલ ટુ મોટા પિસ્ટન તરફ થતો કદમાં ફેરફાર. અને અહીંયા કદ કેટલું થશે? તો કે લંબાઈ જો L1 જેટલું આપણે ખસેડીએ તો L1 ઇન્ટુ ક્ષેત્રફળ કેટલું છે? A1, બરાબર. આટલું કદ થશે તો આ બાજુ એ જ રીતે L2 જેટલું જો આ બાજુ ખસે તો એનું ક્ષેત્રફળ કેટલું છે? એટલું. તો આપણે આવું લખી શકીએ. તો અહીંયા આપણે ગણવાનું છે L2, મોટું પિસ્ટન કેટલું ખસશે? તો L2 બરાબર શું થશે? તો L2 ઇઝ ઇક્વલ ટુ A2/A1 L1/A2. તો A1 ક્ષેત્રફળ તો કે πr1² ઇન્ટુ L1, A2 એટલે πr2². આ કેન્સલ થઈ જશે, પાઈ R1/R2, R1 એટલે 0.5 અને R2 એટલે 1.5. તો 0.5/1.5 આખાનો સ્ક્વેર ઇન્ટુ L1. તો અહીંયા આવશે 1/3 અને એનો સ્ક્વેર અને L1 એટલે કેટલું? 6 સેન્ટીમીટર કીધું છે, એટલે જવાબ સેન્ટીમીટરમાં આપણને મળશે, એટલે કે 6/9 સેન્ટીમીટર. એટલે કે 6/9 એટલે કેટલું આવશે? 0.67 સેન્ટીમીટર, બરાબર. આટલું ખસશે મોટું પિસ્ટન આ તરફ.
એ જ રીતે એના પછી એક્ઝામ્પલ જે છે એની અંદર એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. જો ઉંચકવામાં આવતી કારનું દળ 1350 કિલોગ્રામ હોય તો F1 ની ગણતરી કરો. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે? એટલે કે અહીંયા આ રીતે બે પિસ્ટન સિલિન્ડર રચના લઈએ. ધારો કે અહીંયા આપણે કાર વિચારીએ, બરાબર. તો કારનું દળ આપણને જે કીધું છે એ છે 1350 કિલોગ્રામ. અહીંયા બળ F1 લગાડવામાં આવે છે. તો અહીંયા બળ F2 કેટલું લાગવું જોઈએ? તો અહીંયા એનું વજન જે છે એ કેટલું થશે? તો કે F2 થશે mg, એટલે કે 1350 ગુણ્યા જીની કિંમત કેટલી લેવાની અહીંયા કીધી છે 9.8, બરાબર. આ ગણતરી કરી નાખો એટલે આવશે 13,230 ન્યૂટન આટલું બળ થશે. તો કારનું વજન આટલું થશે 13,230 ન્યૂટન. તો એટલું બળ લાગવું જોઈએ. તો F1 કેટલું હોવું જોઈએ એવું પૂછ્યું, બરાબર. આ બાજુ જે પિસ્ટન છે એનું ક્ષેત્રફળ A1 કેટલું? તો કે એના માટે આપણને શું કીધું છે? ત્રિજ્યા કીધી છે 5 સેન્ટીમીટર. તો અહીંયા વર્તુળાકાર ભાગ છે તો આપણે આવું લખી શકીએ πr1², જ્યાં r1 બરાબર કેટલું કીધું? 5 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા આપણે A2 બરાબર શું લખી શકશું? પિસ્ટનનું ક્ષેત્રફળ અહીંયા તો કે πr2², જ્યાં r2ની કિંમત આપી છે 15 સેન્ટીમીટર. તો હવે અહીંયા પણ પાછા આપણે અહીંયા જે પણ તરલ હશે, બરાબર, અહીંયા જેટલું દબાણ લાગશે P1 એટલું જ દબાણ અહીંયા લાગશે. એટલે કે આપણે અહીંયા આવું લખી શકશું P1 P2 પાસ્કલના તરણ દબાણ પ્રસરણના નિયમ અનુસાર. તો અહીંયા લખવાનું થશે F1/A1 અહીંયા થશે F2/A2. આપણે ગણવું છે F1, તો F1 બરાબર થશે A1/A2 to F2. તો A1 અને A2 શું થશે? તો કે πr1²/πr2² ઇન્ટુ F2. તો પાઈ કેન્સલ થઈ જશે. હવે R1 અને R2ની કિંમત આપી છે 5 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. તો 5/15 આખાનો સ્ક્વેર ઇન્ટુ F2. F2 એટલે કેટલું છે? 13,230 ન્યૂટન. આવી રીતે થશે. અહીંયા ફેરવવાની જરૂર નથી, બરાબર, બંને સેન્ટીમીટરમાં જ છે. 5 કેન્સલ, અહીંયા આવશે 3. તો 1/930. તો કેટલું થશે? F1 ગણી લ્યો 13,230 ભાગ્યા 9, 1,470 ન્યૂટન આટલું બળ આપણે આ તરફ લગાડવું જોઈએ. તો આપણને એ પૂછ્યું હતું પહેલું તો કે F1ની ગણતરી કરો. તો F1 કેટલું મળશે? 1,470 ન્યૂટન. અને બીજું શું ગણવાનું કીધું છે કે જરૂરી દબાણ કેટલું? તો બરાબર, તો આપણે P1 ગણીએ કે P2 ગણીએ, બંને સરખા જ છે. એટલે આ કિંમત મૂકીએ કે આ કિંમત મૂકીએ, કોઈ પણ એક કિંમત મૂકીએ એટલે દબાણ સરખું જ આવશે. તો P1 ગણીએ F1/A1. તો F1 1,470 અને A1 એટલે πr1², R1 એટલે 5 સેન્ટીમીટર છે -2. પાઈની કિંમત મૂકી દો 3.14 અને આ ગણતરી કરી નાખો તો P1ની કિંમત મળી જશે, જે મળશે 1.9 × 10⁵
ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. આટલું દબાણ જરૂરી થશે. જો આ રીતે ગણશું F2 ના છેદમાં A1 તો એ પણ આટલું જ મળશે કે બંને દબાણ સરખા જ છે.